પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, આજે આપણે પ્રભુ ઈસુના એક એવા પવિત્ર વચન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા જીવનનો માર્ગ બદલી નાખશે. આજે પવિત્ર બાઇબલમાંથી પ્રભુ ઈસુ આપણને કહી રહ્યા છે કે મારી પાછળ આવો, હું તમને માછલાને બદલે માણસો પકડતા કરીશ. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે પ્રભુએ આપણને પોતાની પાછળ આવવાનું કેમ કહ્યું? અને આ માણસો પકડવા એટલે શું? આજે આપણે જાણીશું ઈશ્વરની એ મહાન અને પવિત્ર યોજના વિશે જે આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ અને પૃથ્વીથી સ્વર્ગ તરફ લઈ જાય છે. તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, જેથી તમે પણ પ્રભુની આ મહાન યોજનાનો એક ભાગ બની શકો. આજનું પવિત્ર વચન માંથી અધ્યાય 4:19. ઈશ્વરે તેમને કહ્યું, મારી પાછળ પાછળ આવો, હું તમને માછલાને બદલે માણસો પકડતા કરીશ. પહેલી વાત એ છે કે પવિત્ર બાઇબલ જેના દ્વારા આપણે સત્યને જાણી શકીએ છીએ, અને સત્ય એ છે કે પ્રભુ ઈસુનું બીજું આગમન બહુ જલ્દી થવાનું છે. આપણા સ્વર્ગીય પિતા, આપણા પરમેશ્વર જે મહાન અને પવિત્ર યોજના બનાવી છે, તે પૂરી માનવ જાતને તેમના રાજ્યમાં લઈ જવા માટે આજના પવિત્ર વચનથી આપણે પ્રભુ ઈસુની નજીક તો જઈશું જ, પણ સાથે સાથે તેમની યોજના અને તેમના રાજ્યની પણ નજીક જઈ શકીશું. આજનું વચનમાં પ્રભુ ઈસુ કહે છે કે મારી પાછળ આવો. પ્રભુ ઈસુ ચાહે છે કે આપણે ભટકાઈ ના જઈએ, અને જો ભટકાઈ ગયા હોય તો આપણે તેમના માર્ગમાં આવી જઈએ. આ વાતમાં બે વાત છે. પહેલી વાત, પરમેશ્વરની જે મહાન યોજના છે એ તો પૂરી થશે જ. આજના આ પવિત્ર વચનથી આપણે ઈશ્વર નજીક પણ રહી શકીશું. એટલે આપણે આજે આપણા વહાલા પ્રભુ ઈસુનો અવાજ સાંભળવો જોઈએ અને તેમની પાછળ જવું જોઈએ, કેમ કે પ્રભુ ઈસુ કહે છે કે હું તમને માછલાને બદલે માણસો પકડતા કરીશ. પ્રભુ ઈસુએ પહેલાં શા માટે તેમણે કહ્યું કે મારી પાછળ પાછળ આવો? કેમ કે જ્યારે આપણે તેમની પાછળ પહોંચી શકીશું ત્યારે તેમની સાથે રહી શકીશું, તેમને સારી રીતે જાણી શકીશું, ઓળખી શકીશું, અને તેમનો પ્રેમ, તેમની કૃપા, તેમના આશીર્વાદ અને તેમની દયાને સારી રીતે ઓળખી શકીશું. તેમના જીવનને પણ સારી રીતે જાણી શકીશું. આ બધું થશે ત્યારે આપણે પ્રભુ ઈસુ જે પૃથ્વી પર આવ્યા આપણા બધા માટે, અને જે રીતે પોતાના અને આપણા સૌના પિતા પરમેશ્વરની મહાન અને પવિત્ર યોજના પ્રમાણે જીવન જીવ્યું તેને ઓળખી શકીશું. જેમ પવિત્ર બાઇબલ જણાવે છે કે મારા લોકોનો નાશ જ્ઞાનના અભાવે થાય છે. એટલે આપણે આજના પવિત્ર વચન પ્રમાણે પ્રભુની ઈશ્વરની પાછળ ચાલીશું ત્યારે આપણે સત્યને જાણી શકીશું. કેમ કે પવિત્ર બાઇબલ બીજું એક વચન કહે છે કે પ્રભુ ઈશ્વર દ્વારા જ આપણને સર્વ પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, જ્ઞાનની સમૃદ્ધિ અને વાણીની સમૃદ્ધિ. એટલે આજનું વચન જણાવે છે કે પહેલું કામ પ્રભુ ઈસુની પાછળ જઈએ. હવે આગળ પવિત્ર વચનને વાંચીએ અને સાંભળીએ. હું તમને માછલાને બદલે માણસો પકડતા કરીશ. અહીં આપણા વિશે વાત કરવામાં આવી છે. આપણને પ્રભુ ઈસુ કહે છે કે જો તમે મારી પાછળ આવશો તો હું તમને માણસને પકડતા શીખવાડીશ. શા માટે પ્રભુ ઈસુએ આમ કહ્યું? કેમ કે પવિત્ર બાઇબલ આપણને સત્ય અને ઈશ્વરની જે મહાન અને પવિત્ર યોજના છે તે જણાવે છે. ઈશ્વરની જે યોજના છે તેમાં પ્રભુ ઈસુનું બીજું આગમન થશે, અને તે આપણને બધાને લેવા માટે આવશે, અને તે આપણને બધાને તેમની સાથે ઈશ્વરના રાજ્યમાં એટલે કે આપણા વતન સ્વર્ગમાં આપણને લઈ જશે. જેમાં આપણે જાણી અને જોઈ શકીએ છીએ કે ઈશ્વર, પવિત્ર આત્મા અને પ્રભુ ઈસુ તેમના મહાન અને પવિત્ર રાજ્ય માટે કાર્ય કરી રહ્યા છે. તેમ શૈતાન પણ તેના રાજ્ય એટલે કે નર્ક માટે પણ કાર્ય કરી રહ્યો છે. શૈતાન ચાહે છે કે આપણા બધાનો નાશ થાય અને આપણે ઈશ્વરની યોજનાને જાણીએ નહીં અને તેનાથી દૂર રહીએ. એટલે શૈતાનથી બચવા માટે આપણો ઉદ્ધાર થાય, આપણે બચી જઈએ, આપણે આપણા વતન સ્વર્ગ પહોંચી શકીએ, જેની માટે આપણો જન્મ થયો છે તેને પ્રાપ્ત કરી શકીએ. પણ શૈતાને શું કર્યું છે કે તે પૃથ્વી પર ઘણા બધા લોકોને ભરમાવી દીધા છે, પ્રભુથી દૂર રાખ્યા છે. આપણામાંથી કેટલા બધા લોકોને સત્ય જાણ જ નથી. તમને ખબર જ નથી કે પ્રભુ ઈસુનું બીજું આગમન થશે અને આપણને બધાને લેવા માટે આવશે. એટલે પૂરી માનવ જાતને બચાવવા માટે તેમને ઈશ્વરના રાજ્યમાં લઈ જવા પ્રભુ ઈસુ ઘણા બધા લોકોને તૈયાર કરવા માંગે છે, જેથી બીજા તેમના ભાઈઓ બહેનોને પણ સત્ય જણાવે, જેથી કરીને શૈતાનનો રાજ્યનો નાશ થાય, તેનો નાશ થાય, અને બધા લોકો અંધકારમાંથી પ્રકાશ તરફ અને પૃથ્વીમાંથી સ્વર્ગ તરફ આવે. તે માટે પ્રભુ ઈસુ ઘણા લોકોને તૈયાર કરવા માંગે છે, જે બીજા લોકોને પણ પ્રભુના રાજ્ય માટે તૈયાર કરે. એટલે જ પ્રભુ ઈસુએ કહ્યું છે કે હું તમને માછલાને બદલે માણસો પકડતા કરીશ. તો ચાલો આજે આપણા વહાલા પ્રભુ ઈસુના પવિત્ર વચનને આપણા જીવનમાં અમલમાં લાવીએ, તેનું પાલન કરીએ. આપણે આ વચન પ્રમાણે જીવન જીવવાની શરૂઆત કરીએ.
આપણે પણ પ્રભુ ઈસુને કહીએ કે અમને પણ માછલાને બદલે માણસો પકડતા કરો. આજના આ પવિત્ર વચન માટે પ્રભુ ઈસુનો આભાર કે આપણે તેમની પાસે બોલાવે છે. એટલા માટે જ મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજે આપણે પણ પ્રભુ ઈસુને પ્રાર્થના કરીએ કે પ્રભુ અમને પણ માછલાને બદલે માણસો પકડતા કરો. આપણે શૈતાનના અંધકારના રાજ્યને હરાવીને લોકોને સત્યને ઈશ્વરના પ્રકાશ તરફ લાવવાના છે. પ્રભુ ઈસુનું બીજું આગમન ખૂબ જ નજીક છે. તો ચાલો આજે જ તેમના પવિત્ર વચનને આપણે જીવનમાં ઉતારીએ અને તેનો માર્ગ પર ચાલવાની શરૂઆત કરીએ. જો આજનો આ વિડીયો તમને પ્રેરણાદાયી લાગ્યો હોય અને પ્રભુના વચનો તમારા હૃદય સુધી પહોંચ્યા હોય તો વિડીયો લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવારને શેર કરજો, જેથી તેઓ પણ આ સત્યને જાણી શકે. અને હા, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, તેથી પ્રભુના આવા જ પવિત્ર વચન તમને મળતા રહે. આજના સુંદર વચન માટે પ્રભુ ઈસુનો ખૂબ ખૂબ આભાર. પ્રભુ ઈસુ આપ સૌને આશીર્વાદ આપે. તમારો આભાર.